કૃષ્ણ આવડે જય શ્રી કૃષ્ણ અત્યારે એને ગાડી બસ અમે રમવામાં જ પડ્યા હતા. અમારી મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ કા પૂજા પાઠ કરી લીધા પછી હવે હું ને આરવ રમીએ મામા જોડે વાત કરી કા મામા ક્યાં મામા કેમ ગયા આરવ ફોન કાપી નાખ્યો કા. તો આજે તો પહેલાં તો છે દિવાસો એટલે મસ્ત રેડી થઈ. તો બધાને હેપી દિવાસો. ફ્રેન્ડશિપ ડે છે આરવને હેપી ફ્રેન્ડશિપ ડે દુખે ને આરવને જો દુખે એટલે માલિશ કરવું પડે. ક્યાં દુખે આરવ ક્યાં દુખે અહીંયા દુખે ક્યાં દુખે આમ ફરી જા આખો આરવ ક્યાં દુખે તને કે અહીંયા દુખે અને અહીંયા હે ને દબાવીએ ને બહુ ગમે એમ કે મને અહીં દુખે કા એ માલિશ કરીએ આરવને કા. ક્યાં દુખે કે તો ખરી હમણાં તો કહેતા કોણ હવે નહીં બોલો હમણાં ફોન મૂકીને એટલે કે એમ કરશે કા આરવ. તો બસ આજે તો છે દિવસો એટલે મારી મમ્મી ને બધા રહ્યા છે હું તો નથી રહી પણ રેડી થઈ ગઈ તહેવારો એટલે રેડી તો થવાનું ને કાંઈ હમણાં આપવું. તો મસ્ત રેડી થઈ ગયા આરવને રમાડીએ એમાં હિરલ ભાભી કામ કરે ત્યાં મમ્મી કપડાં ધોવે ફ્રી થાય પછી આપણે એને મળાવશું અને શું કહેવાય પછી એન્જોય કરશે તો બધી ફરાળી ખાવાનું કા આરો શું કરું અરે આ બુક વાંચતા બુક કેમ વાંચે તો શું કરું હાલ આપણે રમીએ હવે એને ગાડીથી નીચે રમવું એટલે નારો હવે રમીએ નીચે કારણ કામ તો થઈ ગયું ત્યાં. સારું ચાલો મળીએ પછી. ક્યાં દુખે તને ક્યાં દુખે અહીંયા દુખે અહીંયા દુખે જો આવે મજા આવે કા માલિશ કરવી તો કા મજા આવે ને તને ગમે હાલો સારું ચાલો આરવને રમાડીએ પછી મળીએ. અબા કોને તો અબા તો સારું ચાલ. હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 6:30 ને અમારા ઘરે જો કોને એવું નાનીમાં આવ્યા કા નાનીમાં જય શ્રી કૃષ્ણ કેમ છો ભણાય ટાઈમમાં કા હમણાં અમારા ઘરે આવ્યા જય નાની બાપુ છે જય શ્રી કૃષ્ણ મજામાં ને હા આ છારું તમે આવ્યા બેહવા હા હું આવ્યો એટલે આવવું જોઈએ ને કા હા આરવ છે આરવ કોને પૈસા આપ્યા કોને આપ્યા આ બાઈ આપ્યા પગે લાગને ને એકવાર તો કેમ લાગે પગે હે આરવ કેમ પગે લાગે તું કેમ લાગે હે જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ કર દે બાને જય શ્રી કૃષ્ણ કર દે કેમ કરે જય શ્રી કૃષ્ણ આવડે તને નાની માં નંદ બાપુ આવ્યા હતા ને હવે અત્યારે તો જાય છે નંદ બાપુ બવા મૂક્યા પછી નાની માં જશે કા નાની આજે તો દિવાસો છે ને કા નાની દિવાસો કેમ રે બધે પતિ માટે હા પતિ લાંબી આયુ માટે 5 વર્ષ પહેલા એવરત રહેવાનું પછી જો રહેવું હોય ને હા પછી જીવરત રહેવાનું 5 વર્ષ મમ્મીને નાચ તો બધાને હતા હા હિરલ ભાભી પૂછી આવ્યા ને હવે અત્યારે એકટાણું કરશે બધા અને બસ જો આવી રીતના છે ને આરવને ખાવું પપ્પા ભેગો એટલે રાડા રાડો કર ચાલો. હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ અને અમે આજે છે રવિવાર અને 6:30 જેવું તો ઓલમોસ્ટ ટાઈમ જેવું થઈ ગયું છે લગભગ અને અમે જઈએ છીએ આજે ગામમાં થોડુંક કામ છે આજે તો શું આખા દિવસ મારો બ્લોગ બનાવવાનો મેળ નથી પડ્યો પણ હવે અત્યારે મેં કીધું જાય છે ગામમાં તો
બનાવી લઈએ બ્લોગ. શોર્ટ્સ બનાવ્યા હતા બનાવેલા છે, તમે બધા જોઈ લીધા હશે કે આવા જોઈ લેશો આગળ. એટલે અમે અત્યારે જાય છે ગામમાં, થોડું કામ છે. હું તમને ધીમે ધીમે આગળ બતાવતો જઈશ બધું ગામમાં. શોર્ટ્સને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, અને શોર્ટ્સ જે પણ જોવો, જે નવા છો એ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ અને શેર બી કરી દેજો. એટલે અમને શું નવું નવું બનાવવાનું, કંઈક પ્રોત્સાહન મળે તો મને કંઈક નવું નવું બનાવીએ એટલા માટે. તો જે કંઈ પણ નવા હોય એ સબસ્ક્રાઈબ બી કરી દેજો, અને જે જૂના છે મારા શોર્ટ્સ જોવે છે એ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ માટે થોડુંક કરાવી દેજો. ઠીક છે, ચાલો મળીએ આગળ ધીમે ધીમે રસ્તામાં.